પ્રશાસનના પાપે અમદાવાદના બાવળાના ઢીઢાળ ગામમાં જળ કર્ફ્યુની સ્થિતિ સર્જાઈ છે। જિલ્લાના બાવળાનું ઢીઢાળ ગામ જ્યાં વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે ગામના રસ્તાઓ હજુ પણ જળમગ્ન છે। રસ્તાની બાજુમાં જ જળાશય ભરાયું હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ધંધા રોજગાર પર જનાર લોકોની સાથે વિદ્યાર્થીઓ પણ પરેશાન બન્યા છે। સ્થાનિકોએ દાવો કર્યો કે વરસાદ પડે ત્યારે તો ગામમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે। આ સમસ્યાના નિરાકરણ માટે પ્રશાસનમાં અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ ફરિયાદ સાંભળતું નથી। અમદાવાદના બાવળાનું ઢેઢાળ ગામ કે જ્યાં અત્યારે જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઢેઢાળ ગામના આ દ્રશ્યો છે। રસ્તા જળમગ્ન બન્યા છે ત્યારે આસપાસનો આખો જે વિસ્તાર છે તે જળમગ્ન બન્યો હોય તેવી સ્થિતિ છે। અહીંયા અભ્યાસ કરતા બાળકો, ધંધા રોજગાર કરનારા વ્યક્તિઓ સહિત તમામ લોકોને આ જળ ભરાવની વિપરીત અસર થઈ રહી છે। થોડા સમય પહેલાં જ અહીંયા ઢીંચણસમા પાણી હતા અને અત્યારે જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, હાલ ઘૂંટણ સમા પાણીની અંદર વાહનો પસાર થઈ રહ્યા છે। જો કે બીજી બાજુનો જે દ્રશ્ય છે, આખું જળાશય ભરાયું હોય તે પ્રકારનું આખું દ્રશ્ય છે તે સામે આવી રહ્યું છે। ઠેર ઠેર પાણી જ પાણી હોય તે પ્રકારની સ્થિતિ છે। આ પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય સુવિધા થઈ નથી તે પ્રકારની ફરિયાદો પણ સ્થાનિકોએ કરી છે। ગામની અંદર પણ પાણી ભરાયા છે, ગામના રસ્તાઓ પર પાણી છે, ગામમાં મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની સ્થિતિ જ્યારે ભારે વરસાદ પડે ત્યારે બનતી હોય છે। ત્યારે હજુ પણ પાણીના નિકાલ માટેની કોઈ ઠોસ વ્યવસ્થા ન હોવાના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। અત્યારના જે દ્રશ્યો છે, ગામની અંદરનો જે ચોક છે ત્યાં પણ પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ છે। મકાનોની અંદર પણ પાણી ઘૂસે તે પ્રકારની પરિસ્થિતિ બનતી હોય છે। તેવા સંજોગોની અંદર આ પાણીના નિકાલ માટે પ્રશાસને કોઈ ઠોસ વ્યવસ્થા નથી કરી તેવી અહીંના ગ્રામજનોની ફરિયાદ છે। બીજી બાજુ આ જ પાણીના કારણે જે હાલાકી પડે છે તે હાલાકી દૂર કરવા માટે પ્રશાસન તાત્કાલિક પગલાં લે તે પ્રકારની માંગણી પણ લોકો કરતા જોવા મળ્યા। અત્યારની જે પરિસ્થિતિ છે, લોકોના કહેવા પ્રમાણે છેલ્લા 2 વર્ષથી આ જ પ્રકારની સ્થિતિમાં લોકો જીવી રહ્યા છે। જ્યારે વરસાદ પડે ત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આવા સંજોગોની અંદર આ જળભરાવની પરિસ્થિતિમાં પ્રશાસન પાણીના નિકાલ માટેની યોગ્ય સુવિધા કરે તેવી સ્થાનિકોની લાગણી પણ છે અને માંગણી પણ। જયરામ રબારી સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ। અમદાવાદના બાવળામાં આવેલા ઢેઢાળ ગામની જે સ્થિતિ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે। ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ છે। જળ ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો ઢેઢાળ ગામમાં ઠેર ઠેર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોની અગવડની સાથે સાથે શાળાઓમાં પણ સ્કૂલ બંધ હોય તે પ્રકારની સ્થિતિ હોવાની વિગતો છે। જળ કર્ફ્યુ જેવી સ્થિતિમાં લોકો જીવી રહ્યા હોય તે પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ગામની અંદર પણ જ્યારે વરસાદ પડે ત્યારે કેડસમા પાણી ભરાતા હોવાની પણ ફરિયાદ છે। તેવામાં અત્યારે રસ્તા પર જે પ્રમાણે આખો રસ્તો જળમગ્ન બન્યો હોય તે પ્રકારની સ્થિતિ છે, તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને અત્યારે જે લોકો અહીંયાથી મુસાફરી કરતા હોય છે તે લોકોને હાલાકી પડી રહી છે। ગ્રામજનો પણ પરેશાન છે। અત્યારે અહીંયા જે સ્થાનિક દુકાનદાર છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। ભાઈ, શું કહેશો, કેટલી તકલીફ, કેટલી સમસ્યા છે અત્યારે? છેલ્લા 4 દિવસથી બહુ તકલીફ છે। નાના છોકરાના સ્કૂલે જવું હોય તો એના માટે કોઈ સાધનની અંદર જવું પડે છે, રોજે રોજ ટ્રેક્ટર લઈ જવું પડે, ટ્રેક્ટરમાં આવવું પડે। 4 દિવસથી બધાના ગામની અંદર પાણી ભર્યા છે અને આ પાણીનો કોઈ નિકાલ નથી। 2 વર્ષથી આ પ્રોબ્લેમ છે છેલ્લા, અને તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। છેલ્લા 2 વર્ષથી આ પ્રોબ્લેમ છે અને પાણી હજુ શરૂઆત છે, આનાથી પાણી હજુ વધવાની શક્યતા છે। એક વરસાદ અને આ બધું પાણી બાવળાની અંદરથી આવે છે, પણ કોઈ નિકાલ નથી કરતા કે બંધ કરવાનું। તમે શું કહેશો, આ પાણી જે ભરાયા છે, અત્યારે પાણી ભરાયા છે, કેટલા પાણી ભરાય છે વરસાદની અંદર? બહુ પાણી ભરાય છે। 2 વર્ષથી ભરાય। 2 વર્ષ ગયા વર્ષે ભરાણું હતું, આ વર્ષે ભરાણું છે, એ નિકાલ જ નહીં આવતા। બાવળાનું પાણી આમ ફરીને અહીંયા આગળ આવે છે, બાવળાવાળા કંઈ નિકાલ જ નથી કરતા। જે ઝવેરી બજારનું પાણી રહ્યું ને બધું આ બાજુ આવે છે, એના કારણે તકલીફ બહુ પડે। સાધનોવાળાને તો બહુ તકલીફ પડે છે। અમારા રિક્ષાઓનો મહિને ખર્ચો બહુ આવી જાય, બહુ તકલીફ। જે રીતે જોઈ શકાય છે જે પ્રકારની પરિસ્થિતિ છે,
ઠેર ઠેર પાણી ભરાયા છે. જે બાળકો છે તેમને પણ આ પાણીમાંથી પસાર થવું પડે છે. અત્યારે જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે, અત્યારે આખા વિસ્તારની અંદર પાણી હોય તે પ્રકારની સ્થિતિ છે ને નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ઢેઢાળ ગામના લોકો છેલ્લા 2 વર્ષથી પરેશાન થતા હોવાની ફરિયાદો તેમની સામે આવી રહી છે.